બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। વડોદરામાં કાર ચાલકની દાદાગીરી સામે આવી છે। કાર ચાલકે ટ્રાફિકના જવાન પર કાર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો। સમા સર્કલ પાસે આ સમગ્ર બનાવ બન્યો છે। સિગ્નલ તોડતા કાર ચાલકને ટ્રાફિક જવાન રોકવાનો પ્રયાસ કર્યો હતો। કારને રોકવા જતા કાર ચાલકે ટ્રાફિક જવાન પર જ કાર ચડાવી હતી, તેને કચડવાનો પ્રયાસ કર્યો હતો। સમા પોલીસે કાર ચાલક સામે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે। ઘટના બાદ જે રીતે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા, પણ જે રીતે આ સમગ્ર ઘટના સામે આવી છે, કાર ચાલકની આ દાદાગીરી, વડોદરાના ફૂટેજ જે સામે આવ્યા છે તે ચોંકાવનારા છે। ટ્રાફિક પોલીસના કર્મચારી ફરજ પર હતા અને કોઈ કાર ચાલકે એને અડફેટમાં લીધા છે એવું અત્યારે હાલના પૂરું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે અને સમા પોલીસ સ્ટેશનથી તપાસ આની ચાલુ છે અને એ બધી વિગતો આવી જાય એથી આપણે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। પોલીસકર્મી હાલ તો સારવાર હેઠળ છે અને પ્રાથમિક તબક્કે એવું જણાય છે કે એને ફ્રેક્ચર છે, પરંતુ એના વિધિસરના વિગતવારના રિપોર્ટ આવશે એટલે આપણે જણાવશું। વધુ વિગતો મેળવીશું। આપણી સાથે સંવાદદાતા અલ્પેશ સુથાર જોડાઈ ગયા છે। અલ્પેશ, જે રીતે કાર ચાલકે ટ્રાફિકના જવાનને કચડવાનો પ્રયાસ કર્યો હતો, શું વિગતો? બિલકુલ जी, સમા સર્કલ પાસે બપોરના સમયની આ ઘટના છે। જે પૂરપાટ ઝડપે એક કાર ચાલક આવી રહ્યો હતો અને તેને આ જે ટ્રાફિક કર્મચારી છે એ રોકવાનો પ્રયાસ કરતા આ જે કાર ચાલક છે તે ટક્કર મારીને ફરાર થયો હતો। જોકે સમગ્ર ઘટનાના જે સીસીટીવી ફૂટેજ છે તે પણ સામે આવ્યા છે કે જે રીતે આ જે કાર ચાલક છે તે સિગ્નલ તોડીને ભાગતો હોય છે અને તે દરમિયાન જ આ જે ટ્રાફિક પોલીસ છે તેમને રોકવાનો પ્રયાસ કરતા હોય છે, પરંતુ કાર ચાલક છે તે કાર રોકવાના બદલે આ જે ટ્રાફિક જે પોલીસ કર્મચારી છે તેને ટક્કર મારી અને ફરાર થાય છે। જોકે સમા પોલીસ સ્ટેશનમાં આ જે કાર ચાલક છે તેની સામે ગુનો પણ નોંધવાની તજવીજ છે તે હાથ ધરી છે। પોલીસના જે ઉચ્ચ અધિકારીઓ છે તે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આ જે કાર ચાલક છે તેને પણ જે ઇજાઓ છે તે ટ્રાફિક કર્મચારીને પહોંચાડવામાં આવી હતી અને જેને લઈને પોલીસ દ્વારા ગુનો પણ છે તે દાખલ કરવામાં આવ્યો છે અને હાલ આ જે કાર ચાલક છે તેને પકડવાના પોલીસ દ્વારા ચક્રો છે તે ગતિમાન કર્યા છે। જી બિલકુલ અલ્પેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।